રામ રામ ને સીતારામ. અમારા બ્લોકમાં આપણું સ્વાગત છે. હાય મિત્રો. જય હનુમાનજી દાદા. અમારા ગામમાં સૈત્રી પૂનમની શોભાયાત્રા કાઢે છે. જો શોભાયાત્રાની શરૂઆત. ટ્રેક્ટર છે. જો એક ટ્રેક્ટર, નાનું ટ્રેક્ટર છે, એક મોટું ટ્રેક્ટર છે. જે બધા આવે છે. ડીજે છે. હલો, હવે ડિસ્કોસ કરવાનું ચાલુ કરવાનું છે. ડીજે તો બહુ મસ્ત વાગે છે હો. જો ટ્રેક્ટર કેવા શણ કર્યા છે. કોના કોના ગામમાં આવો ઉત્સવ થાય છે કોમેન્ટ કર્યો. હનુમાન જયંતિ નિર્મળભાઈ ઉજવાતી છે ગામડામાં, પણ આ પહેલી વખત આવું સરસ મજાનું ભવ્યથી ભવ્ય લોકડાયરો છે બેકિંગ આપે. અને આજ આખું ગામ ધુમાડા બંધ આયા દાદા દિવસે જમ્યું. ગામ ધુમાડા બંધ અને 2200 માણસ જેટલું અહીંયા પ્રસાદ બાપાનો લીધો, હનુમાનજી મહારાજનો લીધો. અને સાહેબ કહેવા જો કે કળયુગની માલપા જીવતું જાગતો અત્યારે ધર્મ હોય ને તો એક છે મારી માં મેલડી અને બીજું હોય તો છે દાદો હનુમાન. સાહેબ એક દીવો કરો અને હનુમાનને એક શ્રીફળ માનો અને દુઃખની વાત પણ અંદરથી નીકળવી જોવે. કરી તમને દાદા કહું છું કામ થઈ જાય એમ નહીં. અંદરથી નાભીમાંથી પોકાર નીકળે તો સીથરું ઢીંગલા ઘણું ધૂણે અંદરથી પોકાર નીકળી જાય કે આ દાદા દુઃખ છે, આ માં દુઃખ છે. હે બાપ હનુમાન, તું દરિયો ઓળંગીને એમ કહેવાય કે લંકામાં જઈને સીતા માતાની શોધ કરીને આવતો હો. લક્ષ્મણ મૂળસા તાળે સંજીવની બુટી ઉપરથી જડીબુટી થઈ એ દ્રોણાચલ પર્વતને લઈને આવતો હો ને એક મિનિટની માલપાઈ લંકાના નેતરની માલપા એ દ્રોણાચલ પર્વતને હાજર કરી દેતો હો તો અમે તો બાપ કાળા માથાના માર્ગી છીએ, અમારું કામ કેમ ન કરે. પણ આજ આનંદ, આજ ઉત્સવ, આ સખી સલુનો સ્નેહ જાંબાળા ગામની ધરતી ઉપર દાદા હનુમાનના સાનિધ્યમાં કંચન વરહે બેચારે અમારો કવિ લખે કે આજનો આનંદ કેવો છે.
કોઈ ગામ નહીં હોય કે જ્યાં હનુમાનજી મહારાજની દેરી નહીં હોય દાદા, એવું કોઈ ગામ નહીં હોય કે જ્યાં હનુમાનજી મહારાજની દેરી નહીં હોય સાહેબ. એને હું કામ એને ઘરોઘર પૂજાય છે સાહેબ. જેથી લંકાના મેદાનમાં રામને તકલીફ પડી ને, લક્ષ્મણ મૂર્તામાં લક્ષ્મણજી રામના ખોળામાં માથું નાખીને બેઠા છે. માથું નાખીને લક્ષ્મણજી હુતા છે અને માથે રામના હાથ ફરે છે. મોટા બાજી એમ કહેવાય કે શબ્દો નીકળે, હે લક્ષ્મણ, હું આખું યુદ્ધ તો જીતી તો લઈશ, અયોધ્યામાં જયનું રાજય કરીશ, પણ કઈ કઈ પૂછશે તો હું એને જવાબ આપી દઈશ. પણ તારી ઘરવાળી તારી અર્ધાંગના ઉર્મિલા પૂછશે તો એનો જવાબ અને એના આંસુ હનુમાનજી મહારાજ જોઈ ગયા અને કીધું, હે બાપ રઘુવીર, તું કેતો એક હુકમ એમ કહેવાય લંકામાં જાઓ અને કોઈ એમ નાનકડું છોકરું હોય અને ભૂકાને ફેરવીને જેમ ઘા કરી દે ને એમ આખી લંકાને તારી સમેત ઉખાડી નાખી દો, પણ તારો હુકમ નથી એ બાપ. અને હું તમે જાણીએ છીએ સુચેન નામના વેદ આવ્યા લંકામાંથી અને જડીબુટી પાય અને લક્ષ્મણજી ઉભા થયા અને પછી છેલ્લે સાહેબ એમ કહેવાય કે હનુમાનજી મહારાજને ગળે લગાડીને રામે એમ કીધું કે તું મમ પ્રિય ભરત સમ ભાઈ. હે હનુમાન, તું મને મારા બાપ ભરત જેટલો, મારા ભાઈ ભરત જેટલો વાલો લાગે છો. એને એમ ન કીધું કે ઉમિયા સીતા જેટલો વાલો લાગે છો, મારી માં કૌશલ્યા જેટલો વાલો લાગે. હવે વિચાર કરો કે ભરત એટલો વાલો છે તો તારો બાપ હનુમાન કેટલો વાલો હશે. મેં કીધું વિડિયો ભાઈ થોડોક તો ઉતારવા દે. થોડોક વિડિયો ઉતાર્યો અને હવે એ ક્યાં આવ્યા ત્યાં લી કે ડિસ્કો કરવા આવવું જ પડશે કે ભારતની ધરતી પર બેઠા છે, ગુજરાતની ધરતી પર સૌરાષ્ટ્ર અને આપણે આવી ગયા ડિસ્કો કરવા. એને લાડ લડાવતા કવિ લખાય, કવરાવ છે ગુજરાતનું યમ દેશનું અભિમાન છે, કવરાવ છે ગુજરાતનું યમ દેશનું અભિમાન છે, અમકાળથી પણ પ્યારો યમ ને દેશ હિન્દુસ્તાન છે. જય ભારત, જય ભારત, જય ભારત. ખબરાવ છે ગુજરાતનું યમ દેશનું અભિમાન છે, અમકાળથી પણ પ્યારો યમ ને દેશ હિન્દુસ્તાન છે. સરદાર વસે સરદાર ये भी एक काफी होती, उतार उतारी आरती नमी मात जय जय, भारती 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 नमी मात जय जय. હનુમાનજી મહારાજના સાનિધ્યમાં હું તમે બધા ભેગા થયા છીએ ત્યારે એવો સરસ મજાનો હનુમાન જયંતિ મહોત્સવ આનો સાહેબ આખા ગુજરાતમાં નહીં, સારા સૌરાષ્ટ્રમાં નહીં, પણ સારા ભારત વર્ષમાં અને સત્ય સનાતન ધર્મમાં એવો રૂડો આજ બધે ઠેર ઠેર હનુમાન જયંતિ મહોત્સવના આવા રૂડા આયોજન હશે. ત્યારે મારી વાણીની શબ્દોની શરૂઆત કરતા પહેલા એવા દાદા હનુમાનના સાનિધ્યમાં બેઠા છે ત્યારે હનુમાનજી મહારાજની ચકાચક બધા હાથ બે ઊંચા કરી જય બોલીએ. ત્યારે બોલીએ શ્રી હનુમાનજી મહારાજ કી, શ્રી રામચંદ્ર ભગવાન की, कृष्ण कन्हैया लाल की,
બાવજી બાપુની કૃષ્ણ પ્રિયા ગૌ માત કી બોલ્ય સત્ય સનાતન ધર્મ કી એમાં ઉરપતને લાગે પાવડી અરે એમાં રંગપુર છે આયરવેતી યો આ ગુરુ કૃપા સાહેબ આ ગુરુ કૃપા સાહેબ પણ બાપ આજ હું તમે બધા ભેગા થયા છે શક્તિનું શૌર્યનું સેવાનું ભજનનું ત્યાગનું સમર્પણનું આ બધી વાત એવી હોય તો એમાં દાદો મને તમને હનુમાન દેખાય એવા દાદા હનુમાનના જન્મોત્સવમાં હું તમે ભેગા થયા છે ત્યારે જાંબાળા ગામની પવિત્ર ધરતી હનુમાનજી મહારાજના સાનિધ્યમાં હું તમે બધા ભેગા થયા છે ત્યારે ઈ દાદો હનુમાન કેવો અમારો કવિ લાલ લડાવતા લખે હનુમાન જેવો આવી ગયો મારો ભાઈ. મારા ભાઈ મને બગાડ નાખ્યો ગુલાલ વાળો. મેં કીધું એલા આમ થોડો હાવ હોય. પછી આપણે આવી ગયા હનુમાન દાદાના દર્શન કરવા. આપણે દર્શન કરશું, બધાને દર્શન કરાવશું. જય હનુમાનજી મહારાજ. જો અમારા ગામમાં આવું શણગાર્યું હતું હનુમાન દાદાનું મંદિર. કેવો લાગ્યો અમારો મિની બ્લોક? આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. જય હનુમાનજી દાદા. જો કેવું ક્યુટ બનાવ્યું છે, મસ્તનું શણ કર્યું છે કે નહીં?